યુવાન થઈ ગયો 18 વર્ષનો. તમને એમ લાગે આની જેવું કોઈ છે જ નહીં. અને એમાં ન્યાલી રાજા નીકળ્યા. હવે રાજાનો દીકરો નહીં. અને આવો જોયો ને રાજાની બગી ઉભી રહી ગઈ કે છોકરા જય માતાજી બાપુ. કયું ગામ? રૂપ ખોટું બોલાવરાવે. હવલાની શું કાકડીઓનો ખાયવો મોકો મળ્યો. અરે બાપુ, નાનપણમાં મારા માવતર મરી ગયા હતા, કયું ગામ એ ખબર નથી, ફરતો ફરતો નીકળ્યો છો. જો ક્યાંક વેપાર ધંધો ક્યાંક મળી જાય, નોકરી ક્યાંક મળી જાય તો નીકળ્યો. અરે નોકરી શું બેટા? કોઈ નથી તારું? કોઈ નથી બાપુ, કોઈ હરામ બરોબર કોઈ નથી. નકર જૂના પાર્સલ પીડ્યા છે ને કે કોઈ નથી એમ. અને રાજાએ કીધું તો મારે પણ સંતાન નથી અને હું તને મારો યુવરાજ બનાવું અને મારો ઉત્તરાધિકારી તું બનીશ. આવું જ? અરે કે બાપુ આવો મોકો મળે તો બેસી ગયો બગીમાં અને આમ હાથ જોવા મળ્યો. ક્યાં વાત હે, વાહ વાહ મારા નાથ, શું જવાની આપી તે. સીધો યુવરાજ. રાજા લઈ ગયા રાજમહેલમાં, રાજસભા ભરી સાહેબ, અને સીધું યુવરાજ પદ સ્થાપી દીધો. અને મહારાજાની ગાદીની બાજુમાં ગાદી પડી ગઈ. એ માથે પાગ, ખોળામાં તલવાર. હાજ પડી. ડોશીએ કીધું કે બેટા તાર દાદો અખતરો કરવા ગયો એ પાછો આવ્યો નહીં, હાલની ગોથવા જાય. ડોશીનો છોકરો નીકળ્યા. ગામમાં પૂછ્યું તાર દાદાને ભેળકા અહીં નીકળ્યા હતા અને ગામને જાપે ઉભા થયા ને એમાં યુવાન થઈ ગયા. રાજા રથમાં બેહાડીને વૈયા ગયા.